આગળ વાત કરીએ સુરતની તો સુરતના માંગરોળમાં ડીજીવીસીએલની ટીમના દરોડા ઓગણીસા બોરિયા ઈસનપુર લવેટ સહિતના ગામોમાં રેડ પાડવામાં આવી વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાયાની આશંકા તો પોલીસે સાથે રાખી વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા તો સુરતના માંગરોળમાં ડીજીવીસીએલની ટીમના દરોડા આપણે જણાવી દઈએ કે વિજિલન્સની ટીમે દરોડા પાડી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપી પાડી છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ ઘટનાને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં વીજ ચોરી કરી વીજ કંપનીને લાખોનો ચૂનો ચોપડનારાઓમાં ફફડાટ ફેલાયો છે માંગરોળ તાલુકાના ઓગણીસા બોરિયા નાંદોલા ઈસનપુર લવેટ સહિતના ગામોમાં રેડ પાડવામાં આવી હતી તો લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાયાની આશંકા સેવવામાં આવી રહી છે જે પ્રકારે પોલીસને સાથે રાખી વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા આપણે જણાવી દઈએ કે વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે સુરતના માંગરોળમાં ડીજીવીસીએલની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ઓગણીસા બોરિયા નાંદોલા ઈસનપુર સહિતના ગામોમાં વિજિલન્સની ટીમ દ્વારા દરોડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કે જેને લઈને વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો તો પોલીસને સાથે રાખી વીજ ચોરી કરનારાઓને ત્યાં વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા લાખો રૂપિયાની વીજ ચોરી જે છે તે ઝડપાઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે અને દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે જેને લઈને વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે